હેલો, ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. કેમ છો? આજે અમે લોકો જઈ રહ્યા છીએ નાગદણીબા, નાગલપરી ખોડિયાર માતાજીના મંદિરે. તો ચલો મળીએ. જો મિત્રો, તમે જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, વહેલા સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સારી સારી કમેન્ટ પણ કરો, તો અમને પણ ખબર પડે કે તમને મારો વિડીયો જોવો ગમે છે. A few moments later. જય માતાજી. હવે અમે અહીંયા નાગલપરી ખોડિયાર માતાજીના મંદિરે આવી ગયા છીએ અને હું તમને માતાજીના મંદિરના દર્શન કરાવું. જો આટલું મસ્ત જય શ્રી નાગલપરી ખોડિયાર નાગધણીબા માતાજી. આ છે અમારા માતાજી અને અહીંયા અમારે કરની વિધિ કરવામાં આવે છે. ફોટો પાડજો. હજી પાછળ જવા દો. હા, સરસ. સેફ્ટી પિન કે કોઈ લગાવી દેવું છે પાછળ? નહીં છે અહીંયા. છે? નહીં પડે, મસ્ત લાગે. નહીં પડે. નહીં પડે. ના જો સેફટી પિન લઈ આવો. નહીં પડે. અહીંયા છે મમ. હવે બાપાને લગાડો પગે તમારે કરની વિધિ પૂરી. આ મારા દીકુને મારા ખોળામાં બેઠો ને એનું. ઓકે. બસ થઈ ગયું. મસ્ત. અરે વાવ, નાઈસ યાર, સુપર. માતાજીના મંદિર પછી અમે અહીંયા આવ્યા નાગદાદાના મંદિરે ડુંગરા ઉપર. દાદાની ડેરીએ અમે ધજા ચડાવી. અને પછી દીવાબત્તી કર્યા અને બધાએ દર્શન કર્યા. જય નાગદાદા. બસ પાણી બધું એ ગ્લાસમાં જ મૂકજો એટલે આપણે એ ઓલામાં મૂકી દેશું એટલે આ લોકોને પીવું હોય. અહીંયા ડુંગરેથી કેવા સરસ લીલા ખેતર દેખાતા હતા અને આ બાજુ ડુંગળી થઈ ગઈ છે ને તેની જુઓ ગુણીઓ ભરે છે. ઉપરથી એવું સરસ દેખાતું હતું. હવે ધીરે ધીરે બધા નીચે ઉતર્યા અને બસ બધા બસમાં સેટલ થતા હતા અને લાસ્ટમાં મારા કાકાજી સસરા અને મારા મિસ્ટર બેઉ જણા ધીરે ધીરે આવે છે પાછળથી. હવે અમે જઈ રહ્યા છીએ ચામુંડા માતાના મંદિરે ઊંચા કોટડા. One hour later. અમે પહોંચી ગયા ઊંચા કોટડા દેવસ્થાને અને આ બાજુ જુઓ કેટલું મોટું વિશાળ અન્નક્ષેત્ર બનાવવામાં આવેલું છે. માર્કેટમાં બધી નાની નાની દુકાનો જોતા જોતા અમે લોકો ઉપર માતાજીના મંદિરે જઈ રહ્યા હતા. તો સૌથી પહેલાં અમે અન્નક્ષેત્રમાં જઈને માતાજીને ધરાવવા માટે લાપસી અને ખેતરપાળ દાદાને ખીચડી ધરાવવામાં આવે છે એનો થાળ લેવા ગયા. સૌથી પહેલાં અમે અહીંયા ખેતરપાળ દાદાના મંદિરે ખીચડીની પ્રસાદી ધરાવી અને દાદાના અમે દર્શન કર્યા અને હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ.
અહીંયા અમે માતાજીને લાપસી ધરાવી અને બધાએ શાંતિથી દર્શન કર્યા અને હવે અમે લોકો નીચેની તરફ જઈ રહ્યા છીએ. જુઓ અહીંયા કેટલો સરસ આ ઊંચા કોટડાનો દરિયો છે અને આ બાજુથી અમને છે ને મસ્ત મંદિરની ધજાના દર્શન થઈ રહ્યા છે. એકદમ હવા પણ એટલી મસ્ત આવતી હતી દરિયે. ઊંચા કોટડા માતાજીને દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ ભગોડા માંગલધામ. One hour later. હવે અમે લોકો પહોંચી ગયા આ મોગલમાના મંદિરે. જો માતાજીના મંદિરે કેવા મસ્ત દર્શન થઈ ગયા. હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ બગદાણા બાપા સીતારામના મંદિરે. A few moments later. જુઓ મિત્રો, તમે જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય વહેલા સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સારી સારી કમેન્ટ પણ કરો. જય સિયારામ.